ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 36 श्लोक 13 अध्याय। अतो निर्वचनीयोऽयं शक्तिवत्तेन शक्तिजः अव्यक्त्वे शक्तिरुक्ता व्यक्तत्वेन घटनामभृत्। એટલે જે સૃષ્ટિ છે, સૃષ્ટિની બનવાની જે શક્તિ, એ શક્તિ જે છે એની ચર્ચા ચાલે છે. શક્તિનું સ્વરૂપ કેવું છે, શક્તિનું સ્વરૂપ શું છે, શક્તિ ક્યાં રહેલી છે. એટલે શક્તિ શક્તિમાનમાં રહેલી છે, પણ શક્તિમાનમાં રહેલી હોય તો પછી શક્તિ અને શક્તિમાન બે વસ્તુ તો ખરી જ ને. તો બે વસ્તુ છે. હવે એક અદ્વિતીય બ્રહ્મ હોય તો પછી શક્તિ એનામાં કેવી રીતે રહી શકે? બે વસ્તુ થઈ તો પછી દ્વિતીય પણ આવ્યું. વળી શક્તિ જે છે એ શક્તિ તો જડ વસ્તુ છે, કારણ કે એનું આ કાર્ય છે એ દેખાય છે જડ. તો શક્તિ જડ હોય તો એ જડ વસ્તુ ચેતન બ્રહ્મમાં કેવી રીતે રહે? અંધકાર અને પ્રકાશને કેવી રીતે ભેગા રાખીએ? ઘણા પ્રશ્નો છે. શક્તિ ભિન્ન છે, અભિન્ન છે, કશું નક્કી નથી થઈ શકતું. શક્તિ ભિન્ન તો રહી નથી શકતી, સ્વતંત્ર નથી. શક્તિ અભિન્ન પણ નથી. અભિન્ન એટલે એક જ. શક્તિ ને શક્તિમાન એક જ વસ્તુ ગણી લો ને, અદ્વિતીય કહો છો તો. પણ શક્તિ જડ છે ને કહેવાતો શક્તિમાન બ્રહ્મ એ ચૈતન્ય છે. ચેતન જડ કેવી રીતે એક જ રહે? ચેતન છે એ જડ છે, જડ છે એ ચેતન છે. એવું તો અંધકાર જ પ્રકાશ છે, પ્રકાશ અંધકાર છે. એટલે ભિન્ન અભિન્ન કશું નક્કી નથી થતું. એટલે ઘડો બન્યો, ઘણાનું ઉદાહરણ હતું, ત્યારે વાસ્તવની અંદર આપણને ખબર પડે કે એનામાં શક્તિ હતી માટીમાં. મતલબ ઘડાને જોઈને અનુમાન થાય કે માટીમાં શક્તિ હતી, તો જ એ ઘડા રૂપે વ્યક્ત થઈ. એવી રીતે જગતને જોઈને એ જગતનું કારણ એટલે કે અહીંયા બ્રહ્મ માટીની જગ્યાએ, એ બ્રહ્મમાં માયાનું અનુમાન થાય. માયા કેમ કહીએ છીએ તો છેલ્લે કહેશે હમણાં. અને બ્રહ્મ વાસ્તવ અત્યારે મને દાખલા તરીકે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન, અપરોક્ષ એટલે આત્માના રૂપમાં, અહમના જ રૂપમાં બ્રહ્મ છે એ જ્ઞાન ન જ હોય તો એ બ્રહ્મ કયા આધારે છે તમે નક્કી કર્યું? હું બ્રહ્મ છું એવું હોય તો પછી પ્રશ્ન ઊભો થતો જ નથી ને. બ્રહ્મનું અસ્તિત્વ છે કે નહીં? અરે પણ અહમનું અસ્તિત્વ છે તો કે છે. હુંનું અસ્તિત્વ તો નકારી ના શકું. જેટલું નકારો એટલું વધારે અસ્તિત્વ સિદ્ધ થાય. હું નથી કહો તો છેવટે વધારે ખબર પડે કે આ તો સ્પોન્ડિયોલાઇટિસ થઈ ગયું. ઉપરથી અહમનું અસ્તિત્વ કેવી રીતે નકારવું? અહમનું અસ્તિત્વ સ્વામીજી નકારાઈ જ જાય છે ને સુષુપ્તિમાં.
તો સુષુપ્તિમાં કોણ હતું કે જેણે અહમ નથી એવું નક્કી કર્યું? સુષુપ્તિમાં કોણ હતું કે જે હું નથી એવું નક્કી કર્યું? એ તો હું જ નક્કી કરું ને સ્વામીજી કે હું નહોતો. પતી ગયું. એટલે સુષુપ્તિમાં અહમનું અસ્તિત્વ છે. અહમને નકારી નહીં શકો, ચેતનને નકારી નહીં શકાય. એની પરંતુ એ અહમમાં જ બ્રહ્મ છે એ ખબર ન હોય તો પછી બ્રહ્મનું અસ્તિત્વ માટે તો શાસ્ત્ર પર આધાર રાખવો પડે. એ બ્રહ્મ જગતનું કારણ છે એ જાણવા માટે પછી શાસ્ત્ર જ છે આપણી પાસે. કારણ કે બ્રહ્મ દેખાતું નથી. એ હમણાં કહે છે કે વાસ્તવની અંદર માટી અને ઘડો બંને દેખાય છે, એમાંથી આ બન્યું. કારણે તમે જોઈ શકો ને કાર્ય જોઈ શકો, માટે એમાં તો કારણ કાર્ય આપોઆપ સિદ્ધ થઈ જાય. પણ બ્રહ્મ જગતનું કારણ, જગત દેખાય છે બરાબર છે, પણ એ જગતનું કારણ બ્રહ્મ છે કેવી રીતે ખબર પડે? કોઈ એવું તો તમે કંઈ એવા તો હતા નહીં કે જે ભાઈ હજુ આ બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થઈ રહ્યું છે ને તમે જોયું, તમે જ જગતના ભાગ છો. જગત ના હોત તમે ક્યાંથી હતા? તો તમે ના હોત પછી આ બ્રહ્મમાંથી જગત આવ્યું કેવી રીતે નક્કી થશે? એ શાસ્ત્રને આધારે, શાસ્ત્ર પ્રમાણથી નક્કી થાય. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વગેરે એ વેદ વાક્ય જે છે વેદ પ્રમાણ છે. પ્રમાણ છે એ જ્ઞાન આપે. પ્રમાણ એવી વસ્તુનું જ્ઞાન આપે કે જે જ્ઞાન તમે તમારા જ્ઞાનના સાધનોથી પ્રાપ્ત ન કરી શકો, તો જ પ્રમાણ કહેવાય. નહીં તો પછી ખાલી રિપીટેશન જ કહેવાય ને. હું કશુંક તમને કહું તો અને તમે જાણતા હો, તમે કહો સ્વામીજી તમે રિપીટેશન કરો છો, અમને બધી ખબર છે. આ તો એટલે બ્રહ્મ જગતનું કારણ છે એવું તમે તમારી જ્ઞાનેન્દ્રિયો વગેરેથી જોઈ લીધું હોય કે જ્ઞાનેન્દ્રિયોને મન સહિત, બરાબર છે, કે ખાલી અનુમાનથી તમે નક્કી કરી લો બ્રહ્મ જગતનું કારણ છે. એ વસ્તુ શક્ય નથી. કારણ કે અનુમાન કરવા માટે પ્રત્યક્ષ તો જોઈએ. પાછું પ્રત્યક્ષ બ્રહ્મ પ્રત્યક્ષ સિદ્ધ નથી. સમજો, આ વસ્તુ બહુ સિરિયસ મુદ્દાઓ છે. બ્રહ્મ પ્રત્યક્ષ સિદ્ધ નથી. જો બ્રહ્મ પ્રત્યક્ષ સિદ્ધ હોત તો બોલી જ ગયા હોત ને આ બધું બ્રહ્મ છે એમ કરીને. આ બધું બ્રહ્મ છે. સમખાવાય આપણે નથી બોલી શકતા. ખાલી સમખાવા માટે એટલે ખાલી કહેવા માટે આ બધું જગત છે કહીએ, પણ આ બધું બ્રહ્મ છે એ તો 1000 વાર કહીએ તો નથી ખબર પડતી. બ્રહ્મ પ્રત્યક્ષ સિદ્ધ નથી તો પછી એ બ્રહ્મ જગતનું કારણ છે એ તો ખબર ન જ પડે, સિવાય કે શાસ્ત્ર થકી ખબર પડે, શાસ્ત્ર પ્રમાણ દ્વારા ખબર પડે. આપણને ઉપલબ્ધ પ્રમાણો ઇન્દ્રિયો મન વગેરેથી ન ખબર પડે, કારણ કે એનાથી એનું વિષયીકરણ ન થઈ શકે. છેવટે બ્રહ્મ તો આત્માના રૂપમાં જ છે અને એ અત્યારે આપણને ન ખબર હોય ત્યારે બ્રહ્મનું અસ્તિત્વ આ રીતે વેદથી સિદ્ધ થાય. અને એ શાસ્ત્ર કે આ બ્રહ્મ જગતનું કાંઈ યતો વા ઇમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ બ્રહ્મ જન્માદ્યસ્ય અતઃ તદ બ્રહ્મ. જન્મ વગેરે જેનું આ જગતના જન્મ વગેરેનું જે કારણ છે, સૃષ્ટિ સ્થિતિ ભય લયનું જે કારણ છે એ બ્રહ્મ છે એવું શાસ્ત્ર કહે ત્યારે આપણને ખબર પડે. તો પછી એ બ્રહ્મમાંથી જગત આવતું હોય તો પછી એનો અર્થ એવો થયો કે બ્રહ્મમાં એ જગત ઉત્પન્ન કરવાની શક્તિ છે, જેને માયા કહેવાય. એટલે શક્તિ અને એનું કાર્ય. બ્રહ્મમાં શક્તિ છે તો પછી શક્તિ તો સ્વામીજી જડ છે, તો બ્રહ્મ તમે તો કહો છો એ તો પૂર્ણ છે ને ચૈતન્ય છે ને અદ્વિતીય છે, એનાથી અન્ય કશું નથી. તો એનાથી અન્ય જડ વસ્તુ હોય જ ન શકે. વિજાતીય ભેદ, સજાતિ વિજાતિ સગત ભેદથી રહિત બ્રહ્મ, એક અખંડ બ્રહ્મ જ બધું હોય તો પછી એનાથી અન્ય કોઈ જડ વસ્તુ એમાં રહી જ ન શકે. કાર્ય જે છે એટલે બ્રહ્મને શક્તિ રહેલી છે, શક્તિ જ આ રીતે અભિવ્યક્ત થઈ છે જડ જગતના રૂપમાં. તો પછી બ્રહ્મ તો જગતના રૂપમાં અભિવ્યક્ત નથી થયું, કારણ કે બ્રહ્મ તો ચૈતન્ય છે, અખંડ છે, નિરવય છે. એ આ સાવયવ જગતના રૂપમાં કેવી રીતે આવે? જડ જગતના રૂપમાં. બરાબર છે. માટે બ્રહ્મમાં શક્તિનું અનુમાન તો કરવું જ પડે છેવટે. અને શક્તિ જડ જ હોવી જોઈએ, મતલબ શક્તિ જડ શક્તિના રૂપમાં જ અનુમાન કરવું પડે. હવે જડ શક્તિ બ્રહ્મમાં કેવી રીતે રહે? ચેતન અને જડ બે વસ્તુઓ ભેગી કેવી રીતે? અને બે વસ્તુઓ છે, બે વસ્તુઓ કહો એની સાથે શાસ્ત્રનો પૂરું થઈ ગયું કામ. અદ્વિતીય બ્રહ્મ એટલે હવે શક્તિ ખરેખર બ્રહ્મમાં છે લાગતું નથી. તો શક્તિ ભિન્ન છે, શક્તિ ભિન્ન ન કહી શકાય. શક્તિ ભિન્ન કેવી રીતે કહો?
શક્તિ, કારણ કે બ્રહ્મ જગતનું કારણ હોય તો શક્તિ ક્યાં માનવી પડે? બ્રહ્મમાં જ માનવી પડે ને. ઘડો ઉત્પન્ન કરવાની શક્તિ સામેની બીજી બાજુ હતી, માટી આ બાજુ પડી હતી. માટીમાં જ શક્તિ હોય ને, માટીમાંથી ઘડો આવતો હોય તો માટીમાં જ શક્તિ હોય ને, બીજે ક્યાં માનો તમે? સમજો આ વસ્તુ. આના આધારે સંસાર ઓછો થઈ જશે, ઘણો ઓછો થઈ જશે. એ સંસાર એટલે શોક ને બધું આપણું, આપણે તો એમાં રસ છે, આ બધામાં આપણને રસ નથી, તમને રસ નથી, મને રસ નથી. પણ જાણવાની જરૂર છે કે આ બધું જે આપણને માથાકૂટ ઉત્પન્ન કરે છે એ જગત ખરેખર કેટલું સત્ય છે એ જાણવાની જરૂર છે. એનીવે, એટલે આ રીતે આપણે શક્તિ જે છે એ ભિન્ન છે. એવું તો હોઈ ન શકે. શક્તિ ભિન્ન હોય તો એમાંથી જગત આવે. બ્રહ્મને જગતનું કારણ શા માટે કહીએ? બ્રહ્મ જગતનું કારણ હોય તો શક્તિ બ્રહ્મમાં જ માનવી પડે. તો શક્તિ બ્રહ્મમાં માનો તો પછી વાસ્તવમાં શક્તિ તો જડ છે. અને શક્તિ, ચાલો જડ કે ચેતન જે હોય તે, પણ તું કહેવાનો આશય શક્તિ અને બ્રહ્મ, શક્તિમાન, શક્તિ ધરાવનાર બ્રહ્મ અને શક્તિ બે વસ્તુ થઈ તો આ તો અદ્વિતીય બ્રહ્મની વાત આવે છે. અદ્વિતીય બ્રહ્મ હોય તો જ બ્રહ્મ બોલી શકાય. બ્રહ્મ કહેતાની સાથે જ એનાથી અન્ય કશું નથી, એ આપોઆપ જ સમજી જવું પડે. શાસ્ત્રે કહેવાની જરૂર જ નથી. ઇનફેક્ટ શાસ્ત્ર બ્રહ્મ શબ્દ વાપરે છે કોઈ પૂર્ણ વસ્તુને જણાવવા માટે, અને માટે એનાથી અન્ય કશું જ નથી. તો પછી શક્તિ એનામાં છે જ નહીં. તો પણ એના સિવાય તો બીજે ક્યાંથી આવે? શક્તિ તો ત્યાં જ માનવી પડે. બ્રહ્મ જ જગતનું કારણ છે. તો શક્તિ ભિન્નય નથી, અભિન્નય નથી. બહુ ટિપિકલ વસ્તુ છે આ તો. માટે અનિર્વચનીય છે. અનિર્વચનીય ખરેખર આ બહુ માયાવી વસ્તુ છે. આ જે છે આ શક્તિ બહુ માયા, એટલે જ માયા કહ્યું એને. બહુ વિલક્ષણ વસ્તુ છે. એટલે એ ખરેખર વાસ્તવની અંદર શું છે નક્કી નથી કરી શકાતું. ચાલો કંઈક છે, કંઈક છે માની લો, બીજું શું થાય. પણ ખરેખર વાસ્તવમાં શું કોઈ સત્ય વસ્તુ, ઠોસ વસ્તુ છે નહીં. શક્તિ નામની ઠોસ વસ્તુ હોય ને બ્રહ્મ નામની એ ઠોસ વસ્તુ હોય તો આપોઆપ બે થઈ. અને જે સત્યમ જ્ઞાનમ અનંતમ, ચાલો હવે બહુ પછી રિપીટ નહીં કરું. એટલે અને શક્તિના કાર્ય બંને આ રીતે અનિર્વચનીય હોય. એટલે જે સમયે મહાપ્રલય હોય એ વખતે વાસ્તવમાં મહાપ્રલયમાં સૃષ્ટિ ઉત્પન્ન કરવાની શક્તિ હતી, માનવું જ પડે. એ તો આવ્યું કેવી રીતે? એટલે માયા અજ્ઞાન રૂપ છે. એને કારણે વાસ્તવમાં આ જગતને જોઈને આપણને ખબર પડે કે આપણને બ્રહ્મનું અજ્ઞાન છે. કારણ કે બ્રહ્મ જ જગતના રૂપમાં અભિવ્યક્ત થયું એમ તમે કહો છો, તો બ્રહ્મ જગતનું કારણ છે. તો બ્રહ્મમાં જગત ઉત્પન્ન કરવાની શક્તિ હતી. શક્તિની અભિવ્યક્તિ કહો, પરંતુ વાસ્તવની અંદર બ્રહ્મા જે છે એ વ્યાપેલું હોવું જ જોઈએ. શક્તિ બ્રહ્મથી અભિન્ન હોય તો બ્રહ્મ જ જગતના રૂપમાં વ્યાપેલું હોવું જ જોઈએ. જેમ કે માટીમાં ઘડો બનાવવાની શક્તિ હતી તો શક્તિની અભિવ્યક્તિ થઈ ઘડાના રૂપમાં, પણ માટી તો વ્યાપેલી જ છે ઘડાની અંદર. તેવી રીતે બ્રહ્મ જગતમાં વ્યાપેલું જ હોવું જોઈએ. પણ બ્રહ્મ જગતમાં વ્યાપેલું હોય તો પછી મને બ્રહ્મ દેખાવું જોઈએ. જો બ્રહ્મ દેખાતું ના હોય તો એનો અર્થ એવો હતો કે પેલી શક્તિ જે છે એણે જાણે કે આ બધું ઢાંકી દીધું. આ નામરૂપ છે, એણે જાણે કે બ્રહ્મને ઢાંકી દીધું. માટે એ શક્તિ માયાને અજ્ઞાન કહેવામાં આવે છે. આવરણ શક્તિ છે. એ શક્તિ જ આ રૂપમાં અભિવ્યક્ત થતી હોય તો પછી એની વિક્ષેપ શક્તિ એ નામરૂપ છે અને બ્રહ્મના સ્વરૂપને ઢાંકે છે. માટે એ આવરણ પણ છે. એટલે શક્તિને આવરણ બે રૂપમાં કહી શકાય, આવરણ અને વિક્ષેપ, એ બંનેના રૂપમાં. એટલે આ રીતે આ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. અને જ્યારે અપ્રગટ હોય, આ જગતના રૂપમાં ના હોય, ત્યારે એ શક્તિ અપ્રગટ રૂપમાં હોય, પ્રગટ ન થયેલી હોય સૃષ્ટિ પહેલાંની સ્થિતિમાં, ત્યારે એને આપણે શક્તિ જ કહીએ. વ્યક્ત થાય ત્યારે આપણે એને જગત કહીએ, નામરૂપ કહીએ. જેમ કે એટલે એ વાસ્તવમાં જે માટીમાં આપણે બોલીએ શક્તિ, પણ હવે જ્યારે ઘડો રૂપે વ્યક્ત બનીએ શક્તિ, ત્યારે ઘડો શબ્દ નામરૂપ એવી રીતે આપીએ. એ પાછું એ ઉત્પન્ન થયો ઘડો એ પહેલાં કયા રૂપમાં હતી? એ માટીમાં અવ્યક્ત રૂપે. એટલે એને આપણે ત્યાં કેવળ શક્તિ જ કહેતા હતા. અવ્યક્ત કહો, શક્તિ કહો. એટલે આ રીતે શાસ્ત્ર દ્વારા બ્રહ્મને એનું એ જગત કારણ છે વગેરે વસ્તુ શાસ્ત્રથી આપણને ખબર પડે. અને આ બધી જગતની વસ્તુઓ જે છે આ રીતે જન્મ મૃત્યુવાળી છે, અવયવવાળી છે બધી.
અને માટે સમગ્ર જગત એ જન્મનાશવાળું છે નિશ્ચિત થઈ ગયું. એટલે પેલી શક્તિ જે છે એ જ જો આ જગતના રૂપમાં અભિવ્યક્ત થતી હોય તો આ જગત અનિત્ય છે, જન્મનાશવાળું છે, અને અંદર પેલી શક્તિ પણ અનિત્ય છે એ વસ્તુ નક્કી થઈ ગઈ. હવે અનિત્ય એટલે મિથ્યા એ વસ્તુ હવે આગળ હમણાં ચર્ચા આવશે, એટલે હું ખાલી અત્યારે આ શબ્દ વાપરું છું. એટલે શક્તિ અનિત્ય થઈ, અનિત્યનો અર્થ જ મિથ્યા થાય. એટલે એ કઈ રીતે અનિત્ય મિથ્યા એ આપણે હમણાં જોઈએ છીએ. અનિત્ય વસ્તુ મિથ્યા, નિત્ય વસ્તુ એ સત્ય આપણા માટે તો. એની એટલે આટલે સુધી આપણું અનુમાન કામ કરે કે આ શક્તિની જરૂર એ બ્રહ્મમાં જ રહેલી હોય, કારણ કે બ્રહ્મ જ જગતનું કારણ છે. માટે એ કારણ ત્યારે જ કહી શકાય કે શક્તિ ત્યાં છે. આમ તો ઇનફેક્ટ બ્રહ્મ જ છે. આ તો શક્તિ સંપન્ન બ્રહ્મને આપણે ઈશ્વર કહીએ છીએ. માયાથી યુક્ત રહીને જગત કારણ, જેને જગત કારણ બને એવું આ બ્રહ્મને આપણે ઈશ્વર કહીએ. માયાથી યુક્ત બ્રહ્મ જે છે, જેને હવે નવું સ્ટેટસ બ્રહ્મને આપણે આપ્યું, જગતનું કારણ. ક્યારે? કે જ્યારે માયાથી યુક્ત હોય. તો હવે એ માયાયુક્ત બ્રહ્મને આપણે શું કહીએ છીએ? ઈશ્વર. એટલે ઈશ્વર જગતનું કારણ કહીએ. એટલે જગત વગેરેની સૃષ્ટિના આધારે આપણને અનુમાનથી ખબર પડે આ વસ્તુ કે શક્તિ બ્રહ્મમાં જ રહેલી હોવી જોઈએ. એટલે ઈશ્વર શબ્દ જે છે એ વાસ્તવની અંદર આ એમાં ઈશ્વર શબ્દ બોલીએ એટલે પેલી શક્તિનો આપણે આપોઆપ જ સમાવેશ કરી દીધો, એ આપણે જાણવું જોઈએ. અને આ જગત જે છે વાસ્તવમાં એટલે કે વ્યવહાર દશાની અંદર વ્યવહાર યોગ્ય જગત જે છે એમાં એ બ્રહ્મ ઈશ્વરના રૂપમાં સમજાય. બ્રહ્મને ઈશ્વર પૃથક વસ્તુ નથી. બ્રહ્મ જ માયાયુક્ત આવી અનિર્વચનીય માયા, ખરેખર એની અંદર નથી. વળી તમે સમજી ગયા, એનાથી ભિન્ન નથી, એનાથી અભિન્ન નથી, એવી આ માયાયુક્ત. સાચું નહીં તો પાછું બ્રહ્મ માયાયુક્ત એટલે વળી પાછું બે આવ્યું, એવું ના ગણશો તમે. એટલે પહેલાં મેં તમને સમજાવી દીધું. એટલે આવી વિલક્ષણ માયાયુક્ત બ્રહ્મને આપણે ઈશ્વર કહીએ છીએ. એટલે બ્રહ્મમાં કોઈ બદલાવ નથી આવતો, બ્રહ્મને કોઈ સંબંધ નથી શક્તિ સાથે, બ્રહ્મને શક્તિ સાથે કોઈ વિયોગ પણ નથી. સંબંધ ને વિયોગ ત્યારે જ હોય ખરેખર સત્ય વસ્તુ હોય તો, નહીં તો કેવી રીતે સંબંધ વિયોગ થાય. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે એટલે આ જે છે બ્રહ્મરૂપે રહીને જ આ પ્રકારની પોતાની આવી વિલક્ષણ શક્તિ દ્વારા જગતના રૂપમાં જણાય છે. અને માટે બ્રહ્મને જગતનું કારણ કહેવામાં આવે છે, જેને આપણે ઈશ્વર કહીએ છીએ, કારણ કે આવી વિલક્ષણ શક્તિ ધરાવે છે. એટલે માયા સાથે એનો કોઈ સંપર્ક જ નથી, કારણ કે માયા નામની કોઈ વસ્તુ જ નથી આમ તો ખરેખર. અને માટે કાર્યની અપેક્ષાએ આપણે સમજીએ છીએ, અને એ આવી રીતે કાર્યને જોઈને આપણે પછી એ બ્રહ્મને માયાયુક્ત કહીએ છીએ, ઈશ્વર કહીએ છીએ, જગત કારણ કહીએ છીએ. બ્રહ્મ તો વાસ્તવમાં સ્વરૂપમાં જ સ્થિત છે. અને માટે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ અથવા અહમ બ્રહ્માસ્મિ કહો ત્યારે પણ વાસ્તવની અંદર આ આત્મા જ કે બ્રહ્મ જ વાસ્તવમાં એ જ્ઞાન થઈ શકે છે. શક્તિ અને કાર્યમાં શેનું અંતર છે? શક્તિ અવ્યક્ત છે, કાર્ય છે વ્યક્ત છે, બંને મિથ્યા છે. આવી વિલક્ષણ વસ્તુને જ મિથ્યા કહેવાય, અનિર્વચી વસ્તુને જ મિથ્યા કહેવાય. અનિર્વચનીય વસ્તુને મિથ્યા કહેવાય, અનિત્ય વસ્તુને મિથ્યા કહેવાય. એ વસ્તુ હવે આપણે આગળ જોઈશું હમણાં. અનિત્યને મિથ્યા સમજવી પડે એવી સરળ છે આમ તો કંઈ કે શું અઘરું નથી, પરંતુ એ પછી જોઈએ છે. પણ અનિર્વચનીય મિથ્યા, ભિન્ન છે નક્કી નથી થતું, અભિન્ન છે નક્કી નથી થતું, શું છે નક્કી નથી થતું, એ વસ્તુ મિથ્યા. પણ આ માયા શબ્દ તમે જે કહો છો ને એ કંઈ અમને ગમતો નથી. કારણ કે છેવટે તમે પાછું પરમાત્મામાં માયા તમે કહેશો, બ્રહ્મમાં માયા, અને એના આધારે ઈશ્વર કહો છો, એટલે ઈશ્વર આ માયાયુક્ત થયો. એટલે માયા શબ્દ તો છે ને બહુ સારા અર્થમાં ગુજરાતીમાં વપરાતો નથી. એટલે આ તો બધી માયા છે પેલા ભાઈની એમ કે, આ તો બધી માયા છે પેલા બહેનની બધી એમ કે, કશું કોઈ કે નવાજૂની કરી હોય ને, જાત જાતના પ્રપંચ રચના, એટલે કે આ તો બધી એની માયા છે એમ કે. એટલે આ બ્રહ્મ આવી માયા, એટલે કે બીજો શબ્દ વાપરો ને, એટલે કે ભાઈ માયા શબ્દ વાપરવાનું કારણ છે. એટલે પહેલાં પ્રગટ વાસ્તવની અંદર પ્રગટ ન થઈને પછી પ્રગટ થાય એને માટે માયા શબ્દ વપરાય, બરાબર ને? તમે કહ્યું કે માટીમાં જે શક્તિ જે છે
એ પહેલાં અપ્રગટ, એટલે શક્તિ એટલે અપ્રગટ, અવ્યક્ત. હવે એ ઘડાના રૂપમાં પ્રગટ થઈ. હવે ઘડાના રૂપમાં પ્રગટ થઈ ત્યારે એટલે કે પહેલાં અવ્યક્ત, હવે વ્યક્ત વગેરે થઈ. તેના માટે તમે માયા શબ્દ વાપરો છો? નથી વાપરતા. તો હવે બ્રહ્મ માટે કેમ વાપરો છો? કે બ્રહ્મમાં આ શક્તિ, આ બધું, આ સમગ્ર જગત નામરૂપ બધા અવ્યક્ત રૂપે હતા, એટલે શક્તિ રૂપે હતા, અને હવે આ જગત રૂપે વ્યક્ત થયું. તો હવે એ શક્તિ માટે તમે માયા કેમ શબ્દ વાપરો છો? પેલામાં નથી વાપરતા. ઘડામાં માયા રહેલી છે, અરે માટીમાં માયા રહેલી છે, એવું તમે નથી વાપરતા. અહીંયા વાપરો છો, એટલે આનું કારણ છે. જુઓ 37 ઐન્દ્રજાલિક નિષ્ઠાપી માયા નવ્યજ્યતે પુરા પશ્ચાદ ગંધર્વસેનાદિરૂપેણ વ્યક્તિમાપ્નુયાત એવં માયામયત્વેન વિકારસ્યાનૃતાત્મતામ વિકારાધારમૃદવસ્તુ સત્યત્વં ચાબ્રવીત શ્રુતિ. એટલે કે છે કે લોકની અંદર, જગતની અંદર કાર્ય જે અપ્રગટ રહીને પ્રગટ થાય એ વસ્તુ તો જોવા મળે છે. અને એમાં તમે જેમ અમને તમને પહેલાં માટી વગેરેનું દૃષ્ટાંત આપ્યું છે, ઘડાના રૂપમાં વ્યક્ત થાય છે, કારણ કે માટીમાં શક્તિ હતી જ. જો આ વસ્તુ સમજી લો, પણ સમજે માટી જ છે એમ કહી દો ને. શક્તિ શું કરા બોલો છો? માટી જ છે ને અત્યારે. હવે શક્તિનું જ અનુમાન શું કરા કરો છો? એ માટી જ પહેલાંય હતી ને પછી, તો પહેલાં ને પછી શબ્દ જ ના વાપરવો જોઈએ ને. જો તમે કહો કે પહેલાં માટી જ, અત્યારે માટી જ છે, તો પહેલાં કેમ બોલો છો? પહેલાં પહેલાં એટલે શું? શેના પહેલાં? શેના પહેલાં? માટી જ છે હે, ગમે તે અવસ્થાની અંદર. તો એ અવસ્થા, બે અવસ્થા છે એમ કોણ તમે? બે અવસ્થામાં માટે તો એ શેની અવસ્થાઓ છે? હા, એ છે ખરું. એક કારણ અવસ્થા, એક કાર્ય અવસ્થા. એકમાં અવ્યક્ત ઘડો, બીજામાં વ્યક્ત થયો. હા બસ. તો પછી એ શેમાંથી વ્યક્ત થયો? માટીમાંથી. તો કંઈક તો હતું ને જે વ્યક્ત થયું. અત્યારે જો માટી હોય, પહેલાંય માટી હતી, તો પછી કશું વ્યક્ત થવાનું રહેતું જ નથી. ના ના, એવું નહીં સમજી. માટીમાં કંઈક હતું જે વ્યક્ત થયું. હા, એ શક્તિ. હવે એ શક્તિ એમાં જ માની લેવી પડે. અવ્યક્ત હોય એટલે છે કે નહીં કેવી રીતે ખબર પડી તમને? અવ્યક્ત હોય વસ્તુ, તમે જુઓ છો માટી, તમે માટી અને શક્તિ નામની બે વસ્તુ તો જોતા જ નથી, ખાલી માટી જ જુઓ છો. પણ એ માટીમાંથી જ આ આવ્યો છે ઘડો. માટે આ ઘડો અવ્યક્ત રૂપે માટીમાં પડેલો હતો, શક્તિ રૂપે માટીમાં પડેલો હતો. એ માનવું જ પડે, અનુમાન કરવું પડે એવું છે. કાર્યાનુમેય, એટલા માટે કહ્યું વિવેક ચૂડામણીમાં. ચાલો, એનીવે, એટલે અહીંયા કહે છે કે જગતની અંદર કાર્ય જ્યારે અપ્રગટ રહીને પછી પ્રગટ થાય, અવ્યક્ત હોય પછી વ્યક્ત થાય, એમાં અમે તમને બીજું ઉદાહરણ પણ આપી શકીએ એમ છે, અને વધારે યોગ્ય છે. ઘડો માટી તો બરાબર છે, પણ માયા શબ્દ માટે થઈને મેં તમને બીજું ઉદાહરણ આપ્યું, અને એ છે જાદુગરની માયા. કે જાદુગર જ્યારે આ શો શરૂ કરવાનો હતો એ પહેલાં વહેલો આવી ગયો હતો એ ત્યાં હોલ પર, અને તમે પહોંચી ગયા હતા, અને તમે એની સાથે બેસીને ચા અને બિસ્કિટ ખાધા. એ તમારી સામે બેઠો છે, તમે એની સામે બેઠા છો. ત્યારે એનામાં આ શક્તિ છે, હે, જાદુઈ શક્તિ. એ તમને ખબર પડે છે? નથી પડતી. ઇનફેક્ટ એ જે હોલની અંદર પછી એની જાદુઈ શક્તિ દ્વારા એ ગંધર્વ નગરને હાથી અને પેલી મીઠાઈઓના પેકેટ અને પછી પેલી બેનને આમ પ્રગટ કરે, પછી એના આમ ચિરાગ કરે ને એવું બધું જે પ્રગટ કરે છે, એ બધું જે અવ્યક્ત ત્યાં થાય છે હોલની અંદર, એ પહેલાં એ ક્યાં હતું? અત્યારે તમારી સામે બેઠો છે ત્યારે એની અંદર જ અવ્યક્તપણે પડેલું છે. એને જ શક્તિ કહેવાય. વ્યક્તિ તો છે જ, પણ વ્યક્તિમાં એ કારણ કે એ વ્યક્તિ જ પછી હોલમાં જશે નહીં, એનામાંથી જ આ બધું પ્રગટ થવાનું છે. એનામાંથી જ પ્રગટ થાય છે, કારણ કે બીજે ક્યાંયથી આવતું નથી. બીજે ક્યાંયથી હાથી, મેં તમને કહ્યું, મને એક જાણ જતું જ નથી મારા મગજમાંથી. હાથીને બોલાવે, બોલો. દરવાજા બંધ છે, બધા હોલના દરવાજા ચારે બાજુ પેલા એક્ઝિટના આ ને બધું એન્ટ્રી બધું બંધ છે, તો આ હાથી આવે અને પાછો હાથી જતોય રહે. તો હાથી આવ્યો ક્યાંથી? એનામાંથી જ આવ્યો. એટલે આ બધું જે જગત, ઐન્દ્રજાલિક જગત, માયાવી જગત જે ઉત્પન્ન કરે છે, એ જગત એની અંદર જ અત્યારે પડ્યું છે. જ્યારે એ તમારી સામે કોફી પી રહ્યો છે, ક્યાંયથી નથી આવતું. અને એ જ વસ્તુઓ એના સંકલ્પને આધારે બહાર આવે છે શો દરમિયાન, એક પછી એક. વિચારી લો કેવું છે, બિલકુલ ઈશ્વરના જેવું જ છે.
જગત પણ સો કામયત બહુશ્યામ પ્રજાએ, એણે આ કામના કરી બહુ બની જવું, અને એ જ બહુ બની ગયો. એવી રીતે આ પેલો જાદુગર જેમ બહુ બની ગયો. જાદુગર વ્યક્તિ તરીકે સાચો, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, વ્યક્તિ તરીકે સાચો, એણે બનાવેલું અનેક વસ્તુઓ એના જ રૂપ હોવા છતાં પણ મિથ્યા. વાસ્તવની અંદર એટલે કહેવાનો આશય છે આ બ્રહ્મ જે છે, પણ એટલે જાદુગરને એ જાદુઈ જગતનું કારણ કહેવામાં આવ્યું. એટલે જે, અને બીજું કે એ બધી વસ્તુઓ એનામાં જ રહેલી હતી, એ જ એનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. ઈશ્વર એવી ને એવી રીતે ઈશ્વર પણ આ સમગ્ર જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ થયું, એની શક્તિ થકી કારણ બન્યો. જગત કારણ પણ એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, સંકલ્પ એટલે નિમિત્ત કારણ, અને એનું ઉપાદાન કારણ પણ એ જ, કારણ કે એનામાં જ અવ્યક્તપણે પડેલું હતું, એને જ આપણે શક્તિ કહીએ છીએ. અને એ જ વસ્તુ એ ઉપાદાન જ જે અવ્યક્ત રૂપે શક્તિ રૂપે હતું, માયા રૂપે હતું, એ જ વ્યક્ત થયું. અને એના સંકલ્પને આધારે એક પછી એક વ્યક્ત થયું જાદુગરના. એને થયું પહેલાં હું ગંધર્વનગર દેખાડું, પછી હું આ હાથીઓ દેખાડું, પછી હું મીઠાઈઓના પેકેટ બતાવું ને પછી હું રૂપિયાની નોટો મારા હાથમાંથી આમ બતાવું, બધું બતાવે. એ બધું એ વાસ્તવની અંદર જેમ પહેલાં આપણે સત્ય સાંઈ બાબા, મને ખ્યાલ ત્યાં સુધી આમ કરીને પછી હાથમાં કાઢો, પેલો સોનાનો આવડો મોટો પેલો એ આવું કંઈક મેં હમણાં જોયું એક વિડીયો, કંઈક કરે નહીંથી આમ એકદમ પેલી સોનાની ચેન બહાર આવી ગઈ. ત્યાં તો જાણે સાચી સોનાની ચેન ને બધું, પણ ક્યાંક ચાલો એની શક્તિ કંઈક બીજી રીતની હશે. પરંતુ પેલા જાદુગરનું તો બધું જગત પાછું એનામાં જ સમાઈ જાય. એવું નથી કે મીઠાઈઓના પેકેટો બધું, એ ગંધર્વ નગરો ને પેલી બેન પેલો ને પછી ચિરાગ આવું બધું. એનીવે, ઇન શોર્ટ બધી રૂપિયાની નોટો, ઓહો, હવે આટલી રૂપિયાની નોટો, સાચી રૂપિયાની નોટો આ રીતે ઉત્પન્ન કરી શકતો તો એ ટંકશાળ બની ગયો. એ ટંકશાળ બની ગયો તો શા માટે શો કરે ભાઈ? આટલો વિચાર મને એ વખતે નહોતો આવ્યો. મને થયું કે વિદ્યા શીખી લઈએ તો આળસુ ખરા ને, એટલે પૈસા કમાવા જવાની દાનત નહીં, એમને મળી જાય તો સારું ક્યાંકથી. એટલે સમજો, બિલકુલ ઇન્દ્રજાલિકનું ઉદાહરણ સમજો તો આ શબ્દ માયા માટેની એલર્જી જતી રહેશે. એટલે કહેવાનો આશય એવો છે કેવું આ જગત એ બધું જે એના સંકલ્પમાંથી આવે છે, માટે એ જાદુગરને જો એના સંકલ્પમાંથી જગત આવતું હોય તો એને નિમિત્ત કારણ કહેવાય, અને એનામાંથી જ આવતું હોય તો એનામાં અવ્યક્તપણે પડેલું હતું, માયા રૂપે હતું, શક્તિ રૂપે હતું, અને એ રીતે એને ઉપાદાન કારણ પણ કહેવાય, કારણ કે એનાથી અભિન્ન છે. અને આ રીતે સમગ્ર પ્રપંચ જે ઉત્પન્ન કરે છે, જે વાસ્તવમાં સત્ય નથી, એ પ્રપંચ વાસ્તવમાં એનામાં જ રહેલો હતો. આપણે એટલે જ કહીએ છીએ કે માયામય છે. એનું જગતને આપણે શું કહીએ છીએ? માયામય. એવી ને એવી રીતે, એટલે કે આ બધી શક્તિ માયા એનામાં જ રહેલી હતી, એ જાદુગરમાં હતી, એ આપણે કહી શકીએ છીએ. એવી ને એવી રીતે વાસ્તવની અંદર અત્યારે પણ આપણે પરમેશ્વરની જે શક્તિ છે એ આ પ્રકારની છે. માટે એના માટે માયા શબ્દ વાપરેલો છે, કારણ કે પ્રપંચ જે છે માયિક છે, જૂઠો છે, મિથ્યા છે. માટે એટલા માટે એ પ્રપંચ માયિક હોવાને કારણે એ પ્રપંચ જેમાંથી વ્યક્ત થાય છે શક્તિ, એને માયા કહેવાય. ચાલો, અને એમ તમે કહ્યું કે જૂઠો છે એટલે કેવી રીતે? અરે ભાઈ ચાલો ફરી વધારે. અને એના માટે પ્રસિદ્ધ શ્રુતિ, છાંદોગ્ય શ્રુતિ જે છે એનો જ એમાં બહુ જાણીતો વાચારંભણ વિકારો નામ જેમ એ વસ્તુનો ઉલ્લેખ કરે છે. વાંગ નિષ્પાદ્યમ નામ માત્રમ વિકારો નાસ્ય સત્યતા સ્પર્શાદિ ગુણયુક્તા તો સત્યા કેવલ મૃત્તિકા. શ્રુતિએ કહ્યું કે વાણીથી જ ઘડાની, શબ્દથી ઘડાની સિદ્ધિ, શબ્દ માત્ર અસ્તિત્વ છે ઘડાનું. એમ ઘડાનું અસ્તિત્વ કેટલું? બહાર નહીં, શબ્દમાં છે. ઘડાની સત્યતા બહાર નહીં, બહાર પેલું સામે પડેલો છે, પાણી ભરેલો છે, એને ઘડો ના કહેવાય સત્યની દ્રષ્ટિએ. કેવળ જે તમે શબ્દ બોલો છો ઘડો, બસ એ એટલું ઘડાની સત્યતા છે, એનાથી વધારે નહીં. એમ વૈયાકરણોનો એક સિદ્ધાંત સ્ફોટવાદ આપણે ભણી ગયા બ્રહ્મસૂત્રની અંદર,
એ સ્ફોટવાદમાં કહ્યું કે આ સમગ્ર જગત સમગ્ર પ્રપંચ છે એ શબ્દનું જ પ્રાગટ્ય છે. જો કે આપણે તો ત્યાં વ્યાસાચાર્યજી એનો નિષેધ કર્યો, પરંતુ આપણે આપણી રીતે સમજવાનું છે કે વાણીથી ઉચ્ચારણ કરીએ, ઘડો જે નામ કરીએ એટલી જ ઘડાની સત્યતા છે. એની વાસ્તવિક બહાર એને અનુરૂપ પદાર્થ એ ઘડો નથી, એ તો ખરેખર માટી છે, સાચો પદાર્થ. જે વસ્તુ જે સત્ય હોય ને, હવે જુઓ તમે આ અનિત્યને આપણે મિથ્યાને કેવી રીતે સાંકળીએ છીએ. જે વસ્તુ સત્ય હોય એ વસ્તુ તો હંમેશા છેની સાથે જોડાયેલી રહે. જે વસ્તુ સત્ય હોય એની સાથે હંમેશા છેપણું રહે. સ્વાભાવિક છે. નથીપણું આવે તો પછી સત્ય નથી જ. બરાબર ને? જો નિષેધ થઈ ગયો તો પછી હવે સત્ય ન રહેવાય. અત્યારે હું કંઈ બોલું તો તમે કહો બરાબર છે, તમે જે બોલ્યા, પછી કાલે પાછું તમને કંઈક જુદું બોલું તો આજે બોલેલું શું થઈ ગયું? સમજી, તમે બોલેલું અભિબોલા અભિફોક એમ બોલો છો. અભિબોલા અભિફોક. ફોક એટલે શું? મિથ્યા એમ. એટલે આજે જેની સાથે છે પણ જોડાયું એની સાથે કાલે પણ જોડાય, પરમ દિવસે જોડાય, પછી જોડાય, અમને હંમેશ માટે છે પણ જેની સાથે જોડાયેલું રહે એ વસ્તુ સત્ય હોય. એટલે અને જગતની એક વસ્તુ બતાવો કે જેની સાથે હંમેશા છેપણું જોડાયેલું રહે. જગતની એક વસ્તુ લો જેની સાથે હંમેશા છેપણું જોડાયેલું હોય એવી એક વસ્તુ બતાવો. સુષુપ્તિની અંદર પણ તમારે કાળ નથી તો તમારો પોતાનો જ અનુભવ છે. સુષુપ્તિમાં અવકાશ નથી, સુષુપ્તિમાં સૃષ્ટિ નથી રહેતી, સુષુપ્તિમાં તમારું આ શરીર, મન, બુદ્ધિ, પ્રાણ નથી રહેતા. પ્રાણ નથી રહેતા સ્વામીજી? અર્થાત પ્રાણની સભાનતા તો નથી જ રહેતી ને. પ્રાણથી શરીર ટક્યું જ પ્રારબ્ધને કારણે, બરાબર છે. પરંતુ વાસ્તવમાં તમારી દ્રષ્ટિ, તમે છો, તમે તો રહેવાના જ છો, પણ બીજી બધી વસ્તુઓમાં છે પણ રહેતું નથી. એ વખતે ભલે જાગો પછી કોઈક બધું હતું ને આમ ને તેમ ને, એ વાત બરાબર છે, પરંતુ એ અનુભવ દરમિયાન એમાં છે પણ નથી રહેતું. જાગ્રત કાળે જેની સાથે છેપણું જોડો છો એ વસ્તુઓમાંથી છેપણું સુષુપ્તિમાં તો જતું જ રહે છે. એટલે એ દ્રષ્ટિએ આપણે સમગ્ર જગતને, દેશકાળ સહિતનું સમગ્ર જગતને આપણે વાસ્તવમાં શું કહીએ? તમે મને કહો, શું કહીએ? અનિત્ય કહીએ. આવવાવાળું જવાવાળું, આટલું તો કહીએ ને. મિથ્યા ના બોલીએ તો કંઈ નહીં. આવવાવાળું જવાવાળું એટલું તો કહીએ. એટલે જગતની એક પણ વસ્તુ સાથે હંમેશ માટે છે પણ નથી રહેતું, પરંતુ એની સાથે બીજી એક વસ્તુ એવી છે જેમાં હંમેશ માટે છે પણ રહે છે. જાગ્રત કાળે પણ હું તો રહું છું. તો હું ના હું તો જાગ્રતનો અનુભવ જ ક્યાં હોય? હુંનો અનુભવ જાગ્રત રૂપમાં કેવી રીતે હોય? ન રહી શકે. જાગ્રત હું ન રહું તો જાગ્રત અવસ્થા ન હોય. પછી સુષુપ્તિમાં પણ હું પણ, સ્વપ્નમાં પણ હું તો રહું છું. એટલે આ હું એવો છું જેની સાથે છે પણ હંમેશા રહે છે. અને હુંથી અન્ય છે એમાં છે પણ જાગ્રત કાળે હોય. જાગ્રત કાળે જેમાં હું પણ છે પણ છે એ વસ્તુ સ્વપ્ન કાળે નથી. સ્વપ્નમાં જુદી વસ્તુઓ સાથે છે પણ છે, અને સુષુપ્તિમાં તો એમાં એની સાથે જ નથી રહેતું પછી. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર જાગ્રત કાળે ને સ્વપ્ન કાળે ને, એટલે કે આ જગતના બધા પદાર્થો વગેરે છે એ બધા પદાર્થોમાં છે પણ હંમેશ માટે રહે તેનું નથી. જ્યારે હુંમાં છે પણ હંમેશ માટે રહે છે. માટે હું સત્ય છું. અને આ જગત વગેરે જે છે, દેશકાળ સહિતનું જગત, એ વાસ્તવમાં એ કેવું છે? અનિત્ય છે. હુંમાં હંમેશ માટે છે પણ રહે છે, મતલબ કે હું હંમેશા ચાલુ રહું છું, હું હંમેશા મારું અસ્તિત્વ ચાલુ રહે છે, માટે હું નિત્ય છું. અને જગત વગેરે જે છે એમાં છે પણ હંમેશ માટે નથી રહેતું, માટે જગત અનિત્ય છે. આટલું તો જરૂર કહી શકીએ. જગત આવવાવાળું જવાવાળું છે. જાગ્રત કાળનું જગત સ્વપ્ન કાળે જતું રહે છે, સુષુપ્તિમાં જતું રહે છે, પાછું જ આવે છે. એવી રીતે સ્વપ્નકાળનું જગત સ્વપ્ન કાળે છે, જાગ્રત કાળે જતું રહે છે, સુષુપ્તિમાં જતું રહે છે. સુષુપ્તિ કાળે જે વાસ્તવમાં જગતનું અસ્તિત્વ જ નથી રહેતું અને વાસ્તવમાં અજ્ઞાન રહે છે, એ અજ્ઞાન જાણે જાગ્રત કાળે જતું રહે છે. મતલબ સંપૂર્ણ પડદો જતો રહે છે. જાગ્રત કાળે તમે થોડું તો છે, બધું આ બધું દેખાય તો છે જ,
એટલે એ રીતે વાસ્તવમાં સંપૂર્ણ અજ્ઞાન જે તમે અનુભવ કરો છો સુષુપ્તિ કાળે, એવું તમને જાગ્રત કાળે નથી હોતું. સંપૂર્ણ અજ્ઞાન, દેશ કાળ કશાનું ભાન નથી, તો પછી તો જાગ્રત ને સુષુપ્તિનો ભેદ જ ન રહ્યો. એનીવે, એટલે કહેવાનો આશય એ છે કે આ રીતે વાસ્તવમાં અજ્ઞાન સહિત આ બધી જ વસ્તુઓ જે છે અવર જવર કરનારી છે, અવર જવર કરનારી છે. અને અજ્ઞાનમાં તમે જોઈ જ શકો છો કે જે વસ્તુનું અજ્ઞાન હતું એ વસ્તુનું હવે જ્ઞાન થાય છે. દાખલા તરીકે તમે મારું જ્ઞાન ન હોય, આજે પહેલી વાર ક્લાસ ભરતા હોય, સમજો કે કલ્પના કરો, તો તમે કદાચ સાંભળ્યું હોય પણ તમે જોયા ન હોય એને, તો અત્યારે તમે પ્રત્યક્ષ જુઓ તો તમને એ વસ્તુનું અજ્ઞાન જતું જ રહે. એટલે આવું તો જગતમાં આપણે રોજે રોજ કેટલી બધી વસ્તુઓનું અજ્ઞાન હતું, હવે એનું જ્ઞાન પ્રાપ્ત કરતાં એ અજ્ઞાન સાથે હવે છે પણ રહેતું નથી. અજ્ઞાન છે એવું નથી બોલતા હવે, કારણ કે જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે આ રીતે અજ્ઞાન સહિત બધી જ વસ્તુઓ જે છે એમાં આ આવવાવાળું જવાવાળું રહે છે. અને જ્યારે હું જે છે એ તો બધા મારે છે, સંપૂર્ણ હું વગર બાકી કશું સંભવી શકતું નથી. અવસ્થાઓ એટલે જ કે છે, આ બધી અવસ્થાઓ કોની છે? મારી અવસ્થાઓ છે. જે તે અવસ્થાને અનુરૂપ એ હુંને તમે એક વિશેષ નામ આપો, બરાબર છે, એ તમે એવું જ હોય ને. જાગ્રત કાળે ઉપલબ્ધ એ જ અહમ, આવો નિત્ય અહમ જે છે, જે જાગ્રત કાળે ઉપલબ્ધ છે અને જાગ્રત જગતનો અનુભવ કરે, એને આપણે જાગ્રત પુરુષ કહીએ. સ્વપ્ન કાળે પછી એ જ અહમ હવે સ્વપ્નના પદાર્થોનો જ્યારે અનુભવ કરે ત્યારે સ્વપ્ન પુરુષ કહીએ. અને સુષુપ્તિમાં અજ્ઞાનનો અનુભવ કરે ત્યારે આપણે એને સુષુપ્ત પુરુષ કહીએ, બરાબર છે. પણ એ તો વાસ્તવમાં એ તો રોલ છે, એ અવર જવર કરે છે. પણ એક હું એવો છે જે આ વાસ્તવમાં બધા રોલ અદા કરતો હોઉં અને જાગ્રત જગત વગેરેનો અનુભવ કરતો હોઉં ત્યારે બધા કાળે હાજર છે. એ હું સત્ય છે, બરાબર ને? જાગ્રત હું સત્ય ન કહેવાય, જાગ્રત પુરુષ, કારણ કે એ તો જતો રહે, સ્વપ્ન પુરુષ બને ત્યારે જાગ્રત પુરુષ ના રહે. એની એટલે એ અવરજવર કરનારો છે. અહંકાર મતલબ સમજી ગયા ને તમે? અહંકાર પણ અવરજવર કરનારો છે. એ સાચો અહમ નથી, પણ એક અહમ છે જે ત્રણેય અવસ્થાઓમાં રહે છે અને અહંકાર રૂપે જ વિવિધ પ્રકારના જગતનો અનુભવ કરે, સ્વપ્ન કે જાગ્રત વગેરે. એટલે એ રીતે અને અમારે માટીનું ઉદાહરણ તમે સમજી જ શકો છો. માટી ઘડાનું જે ઉદાહરણ લઈને આપણે સમજી જ શકીએ છીએ કે વાસ્તવની અંદર ઘડો જે માટીમાંથી આવ્યો એ ઘડો આવો અવર જવર કરનારો છે. અને આમ તો ખરેખર ઉત્પન્ન થયો પહેલાં તો જાણે ઘડો નહોતો જ. આ ઉત્પન્ન થયો ત્યારે વાસ્તવમાં તમે અનુભવ કરો ને તો આમ ખરેખર ઠોસ પદાર્થના રૂપમાં જુઓ તો આ વાચારંભણમ કહ્યું ને એના આધારે કહું છું કે ઘડાની સત્યતા કેવળ વાણીમાં છે. ખરેખર ઘડા નામનો પદાર્થ નથી, વસ્તુ નિશ્ચિત છે. ઉત્પત્તિ પહેલાં તો હતો નહીં, અત્યારે દેખાય છે એટલે કે આવ્યો, અને નાશ થાય ત્યારે જતો રહી, એ રીતે પણ કહો. અથવા જ્યારે તમે આવ્યો એમ કહો ત્યારે ખરેખર ઘડો ખરેખર આવ્યો નથી. અત્યારે તમે એની અંદર શબ્દ સ્પર્શ વગેરે બધા ગુણો જુઓ, તે બધા ગુણો કોના છે? માટીના છે, બસ એના નથી. વજન જે છે ઘડાનું એ ખરેખર ઘડાનું વજન નથી, માટીનું વજન છે. અને એટલા માટે જ આપણે ઘણીવાર કહીએ છીએ કે આમાં પેલો નવો ઘડો લાવો ને તમે, પાણી ભરો તો કે આપણે કે ઘડાની સુગંધ આવે. એ ઘડાની સુગંધ નથી હોતી, એ તો આપણે માટીની જ સુગંધ આવે છે. જેમ વરસાદ પડે, ખૂબ જમીન બધી તપેલી હોય ને સૂકી હોય ને વરસાદ પડે ને કેવી સુગંધ આવે છે, એવી જ રીતે આ સૂકો ઘડો તપાવીને આવેલો તદ્દન સૂકો હોય ઘડો, એમાં તમે પાણી ભરો એટલે પેલી સુગંધ આવે છે. માટીની, પૃથ્વીની સુગંધ છે. ગંધ કોનો ગુણ છે? પૃથ્વીનો ગુણ છે, માટીનો ગુણ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર તમે ઘડો શબ્દ બોલ્યા એને અનુરૂપ બહાર ઘડો પદાર્થ હોય તો બતાવો. માટીથી અતિરિક્ત પદાર્થ, ઘડા નામનો પદાર્થ હોય માટીથી અતિરિક્ત વધારે તો બતાવો. અને હોય તો લઈએ જાઓ, વાંધો નહીં, માટી ખાલી રવા દેજો. મારે માટી જોઈએ છે, મારે માટીની જરૂર છે, ઘડા તમે લઈ જજો, તો પાછું કશું મળતું નથી. માટે કયું? વાચારંભણમ વિકારો નામથી. એમ આ વિકાર કે આ કાર્ય જેને કહીએ છીએ માટીનો વિકાર, માટીનું કાર્ય ઘડો, એ ખરેખર વાચારંભણમ ખાલી વાણીમાં જ રહેલો છે. સમજો, આ વસ્તુ બહુ મોટી વસ્તુ છે. એટલે રૂપ બરાબર છે, રૂપનો જ ઉપયોગ છે. આપણને એમ કે ખરેખર પદાર્થ છે. હમણાં હું તમને કહું છું કે કેમ આવું થઈ જાય છે સ્વામીજી, પણ છે ખાલી નામ તો પણ એને અપાઈ જાય છે આટલી બધી સત્યતા. ખરેખર ઠોસ વસ્તુ કેમ માની લઈએ છીએ? ઘડો કેવળ નામ માત્ર છે, પણ છતાં જાણે કે સાચો ઘડો છે એમ કેમ માની લઈએ છીએ, એની ચર્ચા કરવાના છીએ. એનીવે, એટલે આ રીતે અનિત્ય તો છે, અવર જવર કરનારો, એ રીતે કહો. ચાલો, અવર જવર કરનારો છે, અનિત્ય છે.
અને અનિત્ય હોય વસ્તુ મિથ્યા છે એ વાત લોકોને સમજણ નથી પડતી. અનિત્યતાથી મિથ્યા સિદ્ધ થાય એટલા માટે શ્રુતિએ કહ્યું કે કહેવા માટે છે, કાર્ય ખરેખર તો છે જ નહીં, ખરેખર નથી, ખાલી એપેરન્ટ છે. અનિત્ય એટલે અવર જવર કરનારો, એ તો બરાબર છે, સમજી ગયા. ઘડો નહોતો અને હવે આવ્યો ને વળી પાછો જતો રહેશે, બરાબર. હવે આગળ તપાસ કરો કે ખરેખર ઘડા નામનો પદાર્થ છે કે નહીં, જેને આપણે અનિત્ય કયો, અવર જવર કરનારો કયો, એ પદાર્થ પણ અનિત્ય તો અનિત્ય પણ પદાર્થ છે કે નહીં નક્કી કરો તો ખબર પડશે કે કેવળ એક રૂપ જ છે. એ જે ઠોસ વસ્તુ હતી, જે પહેલાં હતી ને અત્યારે છે ને પછી છે, એ તો પેલી માટી જ છે. સત્ય વસ્તુ એનામાંથી છે પણ હું નથી કાઢી શકાતું. માટી હતી એટલે કે માટી પહેલાંય હતી એટલે એ રીતે છે પણ, અને અત્યારે પણ છે અને પછી પણ રહેવાની જ છે. એટલે વાસ્તવની અંદર માટી જ રહે છે બધી જ અવસ્થાની અંદર, કાર્ય અવસ્થા કે કારણ અવસ્થાની અંદર. અને માટે માટીમાંથી છે પણ નથી કાઢી શકાતું, જ્યારે ઘડામાંથી આપણે છે પણ કાઢી લેવું પડે છે. અને માટે એ ઘડો જે છે વાસ્તવમાં આ રીતે અવર જવર કરનારો મિથ્યા છે, અને ખરેખર ત્યાં ઠોસ પદાર્થ ઘડા નામનો છે જ નહીં. કેવળ માટીનું એક રૂપ છે જે માટીથી સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવી શકે. માટીનો કેવળ એક દેખાવ છે, એક વિશેષ દેખાવને આપણે એક વિશેષ રૂપ છે એના માટે શબ્દ આપીએ છીએ ઘડો, પરંતુ વાસ્તવમાં એ સત્ય નથી. એટલે કે અનિત્ય વસ્તુ આ રીતે મિથ્યા છે. એ મિથ્યા જ હંમેશા રહેવાવાળું સત્ય, અને આ રીતે અવર જવર કરવાવાળું અનિત્ય વસ્તુને આપણે શું કહીએ હવે? મિથ્યા. સમજી ગયા? અવર જવર કરે છે પણ તો એ ખરેખર કોઈ પદાર્થ અવર જવર કરતો નથી. એના પર તપાસ કરીએ ત્યારે ખબર પડે છે કે તો કેવળ એક રૂપ જ છે, એક દેખાવ જ છે, એને મિથ્યા, એનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. એ રીતે મિથ્યા છે, અને મિથ્યા જ સત્યમાંથી આવે છે, અને સત્યમાં એ મિથ્યાની શક્તિ રહેલી હોય છે, જેને માયા કહેવામાં આવે છે. આ રીતે આ સમગ્ર જગત માયામય છે અથવા માયાની અભિવ્યક્તિ છે, કેવળ દેખાવ છે વિવિધ નામરૂપનો એક ઠોસ વસ્તુનો. અને એ ઠોસ વસ્તુ છે વાસ્તવમાં બ્રહ્મ કે અહમ. એ અહમ જે છે વાસ્તવિક અહમ, પેલો અહંકાર નહીં, હવે તમે સમજી ગયા હશો. એ વાસ્તવિક અહમ છે, એ વાસ્તવમાં એની અભિવ્યક્તિ છે. અને હમણાં અહમની સાથે ન જોડો તો બ્રહ્મ સાથે રાખો. બ્રહ્મ જે છે એ જ વાસ્તવમાં એ જ આ માટી સમાન ઠોસ વસ્તુ છે, અને એની જે શક્તિ છે એ આ જગતના રૂપમાં આ રીતે વિવિધ રૂપમાં અભિવ્યક્ત થાય છે. કેવળ એક દેખાવ છે. એ રૂપનું પ્રયોજન છે જરૂર, એ રૂપનું પ્રયોજન હોય જ, જેમ ઘડાનું પ્રયોજન હોય છે, માટીનું નથી હોતું. પાણી ભરવાનું કામ માટી ઘડો કરી શકે, માટી ન કરી શકે, પરંતુ તેથી એ સત્ય બની જતો નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ તો મને ખબર નથી.